અને મહત્વના સમાચાર, પંકજ જોશી રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે. રાજકુમાર નિવૃત્ત થતા પંકજ જોશીની નિયુક્તિ કરાઈ છે. 31 જાન્યુઆરીએ રાજકુમાર વય નિવૃત્ત થયા છે. તો પંકજ જોશી 1982 બેચના IAS અધિકારી છે અને હવે તેઓ રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે. તો રાજકુમાર નિવૃત્ત થતા પંકજ જોશીને આ ચાર્જ આપવામાં આવ્યો છે. પંકજ જોશી 1982 બેચના IAS અધિકારી છે અને હવે તેઓ રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવશે. પંકજ જોશી હવે રાજ્યના નવા મુખ્ય સચિવ બની ગયા છે. રાજકુમાર નિવૃત્ત થતા જ પંકજ જોશીને જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ તરીકેની જવાબદારી હવે પંકજ જોશી સંભાળવાના છે.